સૌરાષ્ટ્ર સ્ટેટ. બારોટ સાહેબ, અત્યારે જે હડતાલ પાડવામાં આવી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, કેટલા કર્મચારીઓ જોડાયા છે, કેટલી બેંકો ગુજરાતની જોડાઈ અને સમગ્ર ભારતમાંથી કેટલા કર્મચારીઓને બેંકો આમાં જોડાયા? સ્ટેટ બેંક ઉપરાંત બધી સરકારી બેંકો અને પ્રાઇવેટ બેંકો એ પણ અમારી સાથે જોડાય. જે લોકો અમારા વેજ રિવિઝન સાથે સંકળાયેલી છે એવી કુલ 30 બેંકો અમારી સાથે ટોટલી આજની હડતાલ ઉપર છે. ગુજરાતમાં ગણો તો લગભગ 30,000થી વધુ કર્મચારીઓ આજે હડતાલ ઉપર છે. ભારતમાં ગણો તો 10 લાખ કરતાં પણ વધુ કર્મચારીઓના અધિકારીઓ આજે સંપૂર્ણ હડતાલ ઉપર છે. એમાં સફાઈ કર્મચારીથી માંડી સ્કેલ 4 અને સ્કેલ 5 સુધીના મેનેજરો પણ આજે હડતાલ ઉપર છે. મુખ્ય શું પ્રશ્ન છે? મુખ્ય પ્રશ્નની વાત કરીએ તો છાસવારે કેમ હડતાલ પાડવી પડી? છાસવારે તમે ઓબ્ઝર્વ કર્યું છે કે છેલ્લા 5 વર્ષ દરમિયાન જે મેં હડતાલો પાડી એની અંદર ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં જ છે. કારણ કે ભારતની પ્રજા માટે બેન્કિંગ કઈ રીતનું હોવું જોઈએ એ અમે દર વખતે ગાઈ વગાડીને કહ્યું હતું. કેન્દ્ર સરકાર નહોતી માનતી, રિફોર્મ્સ કરવાની વાત કરતી હતી, પણ જ્યારે યુરોપિયન કન્ટ્રીઝની અંદર બેન્કો કકડબૂસ થઈ ગઈ ત્યારે એ જ નેતાઓ એમ કહેવા માંડ્યા કે અમારી બેન્કો મજબૂત છે અને સજ્જડ છે. આજે અમે એ જ યાદ કરાવવા માંગીએ છીએ કે હા, ભારતીય બેન્કો મજબૂત છે, એમને જેમ છે જે બેઝ છે એ પ્રમાણે ચાલવા દો. એ પ્રજાભિમુખ છે. ઇન્દિરા ગાંધીએ જે માટે બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું એ ઉદ્દેશ્ય હજુ ફળીભૂત પૂર્ણ રીતે થયો નથી.